જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌના બાળકો માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે અહીંયા બનાવશું ઢોકળા સેન્ડવિચ. નામ સાંભળીને કંઈક વિચારો છો કે સેન્ડવિચ તો સાંભળી છે પણ ઢોકળા સેન્ડવિચ? યસ, તો ચાલો આજે આપણે ઢોકળા સેન્ડવિચ બનાવી લઈએ. જેની માટે આપણે ઢોકળાનું ખીરું લેશું. ઢોકળાના ખીરામાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું. હવે સૌ પ્રથમ આપણે ઢોકળાની થાળી મૂકી દઈશું. એની માટે આપણે પહેલાં થાળીને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. આપણે ઢોકળાની પતલી થાળી ઉતારીએ છીએ પણ આપણે આજે અહીંયા સેન્ડવિચ બનાવી રહ્યા છે તો થોડી જાડી બનાવશું. હવે આપણે એની ઉપર મરી આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું. હવે આપણે બીજી બાજુ જે કુકર સ્ટીમ કરવા માટે મૂક્યું હતું એ પ્રોપર સ્ટીમ થઈ ગયું છે. હવે આપણે આ જે ઢોકળાની થાળી છે એને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. આપણી ઢોકળાની થાળી અહીંયા થઈ ગઈ છે. હવે આપણે સેન્ડવિચ બનાવી રહ્યા છે એટલે બીજી થાળી તો જોઈશે જ, એટલે આપણે બીજી થાળી પણ મૂકી દઈએ. હવે આપણી એક થાળી થઈ ગઈ છે, બીજી થઈ રહી છે, પણ સેન્ડવિચનું જે સ્ટફિંગ છે એની તૈયારી કરી લઈએ. એની માટે આપણે અહીંયા બોઇલ કરેલા સ્વીટકોર્ન જે ક્રશ કરી નાખ્યા છે એ લેશું. એની અંદર આપણે આ જે કલરફુલ કેપ્સિકમ છે રેડ, યલો અને ગ્રીન એ નાખશું. આપણે અહીંયા થોડું સેન્ડવિચને હેલ્ધી બનાવવા માટે ચીઝ નહીં પણ પનીરનો ઉપયોગ કરશું. તો આપણે અહીંયા પનીર લઈ રહ્યા છે. જે અંદરનું સ્ટફિંગ છે એને થોડું સ્પાઇસી કરવા માટે આપણે એની અંદર લીલા મરચાં જે ક્રશ કરેલા છે એ નાખશું. થોડો ચાટ મસાલો નાખશું અને એની ઉપર હલકી અમસ્તી કોથમીર આપણે ભભરાવશું. હવે આ જે આપણું સ્ટફિંગ છે એને હલાવી લઈએ. આપણું જે આ સ્ટફિંગ છે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું કેમ કે ઓલરેડી આપણે એની અંદર ચાટ મસાલો નાખ્યો છે. આપણું સ્ટફિંગ હવે પ્રોપર થઈ ગયું છે. આપણી ઢોકળાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આપણે એને હવે કાઢી લઈએ. આપણી આ જે ઢોકળાની થાળી તૈયાર થઈ ગઈ છે પણ ઢોકળાની જે થાળી છે એ ઠંડી થવી ખૂબ જ જરૂરી છે કેમ કે આપણે આખી ઢોકળાની થાળી બહાર કાઢવાની છે. આ રીતે હવે થોડું ઇનોવેટ કરવા માટે આપણે એને રાઉન્ડ કટરથી કટ કરશું. આ રીતે આપણા જે આ ઢોકળા છે આપણે રાઉન્ડ શેપમાં કટ કરી દીધા છે. બીજી બાજુ આપણું જે ગ્રીલર પેન છે એને ગરમ કરવા માટે મૂકી દઈશું. હવે આપણે સેન્ડવિચ બનાવી રહ્યા છે એટલે આપણે એની ઉપર ચટણી લગાવી દઈશું. આ રીતે ગ્રીન ચટણી આપણે એના ઉપર સ્પ્રેડ કરી દઈશું. ચટણી લગાવી ગયા પછી હવે આપણું જે આ જે સ્ટફિંગ બનાવ્યું છે જેમાં કોર્ન, કેપ્સિકમ અને પનીર છે એ સ્ટફિંગ આપણે આ રીતે ઢોકળામાં વચ્ચે મૂકશું. અને હવે આપણું જે બીજું ઢોકળાનું પાર્ટ છે એને આ રીતે આપણે ઉપર મૂકી દઈશું. જોયું ને કેટલું સરસ લાગે છે. કંઈક નવું અને બાળકોને આવું કંઈક બનાવીને આપશો તો એ લોકો જમવાનું બી સરસ જમશે, તમારું પણ મન રહી જશે અને બાળકો આવી કોઈ પણ વેજીટેબલવાળી વાનગી પ્રેમથી ખાશે. હવે આપણે ઢોકળા સેન્ડવિચ બનાવી છે પણ ઢોકળા વઘાર વગર તો જરાય ન સરસ લાગે એટલે આપણે થોડું વઘાર કરશું અને એને પ્રોપર ગ્રીલ કરી દઈશું. એની અંદર આપણે આ થોડી રાઈ નાખશું, થોડા સફેદ તલ નાખશું, હલકી અમસ્તી આપણે કોથમીર નાખશું અને હવે આપણી આ જે એક ઢોકળા સેન્ડવિચ છે એની ઉપર મૂકી દઈશું. મેં અહીંયા ગ્રીલર પેન યુઝ કર્યું છે પણ તમે ચાહો તો તમારી પાસે અગર ગ્રીલર હોય તો એની અંદર પણ આ સેન્ડવિચ કરી શકો છો. હવે નીચેની સાઈડ આપણું ગ્રીલનો જે કલર છે એ આવી ગયો હશે તો હવે આપણે આ જે ઢોકળા સેન્ડવિચને પલટી કરી દઈશું. હલકો મસ્તું ઘી આપણે બીજી સાઈડ થવા માટે પણ નાખશું તો જેનો જે કલર છે એ ગોલ્ડન બ્રાઉન આવશે. આપણી ગ્રીલ ઢોકળા સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈએ. આ આપણી ઢોકળા સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે.
ઘણી બધી ટાઈપની સેન્ડવિચ તો આપણે ખાતા જોઈએ છીએ, પણ આ જે ઢોકળા સેન્ડવિચ છે કંઈક નવી છે, બાળકોને ખૂબ જ ભાવશે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને બનાવો. અગર આપ સૌને અમારી રેસિપીઝ ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.